શીલા's નોલેજ કોર્નરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જોશું કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના MYSY યોજનામાં મેડિકલ અને ડેન્ટલ સિવાયના વિદ્યાર્થીઓને કેટલી આર્થિક સહાય મળે છે અને કેટલા વર્ષ સુધી સહાય મળે છે, તેમજ આ યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી અને રિન્યુઅલ સહાય માટે કેવી રીતે અરજી કરવી, કેટલી સહાય મળશે અને પાત્રતા ધરાવતા કોણ કોણ છે। તો મિત્રો, મારો ગયો વિડીયો તમે જોયો હશે, ગયા અઠવાડિયે મેં વિડીયો ચેનલ પર મૂક્યો હતો, તેમાં મેડિકલ અને ડેન્ટલના વિદ્યાર્થીઓને કેટલી સહાય મળવાપાત્ર છે તેનો મેં વિડીયો બનાવ્યો હતો। હવે આ અઠવાડિયે આપણે ઇજનેરી અને અન્ય ટેકનોલોજીના કોર્સીસ છે, જે સ્નાતક કક્ષાના છે, ડિપ્લોમા કક્ષાના કોર્સ છે, તેની વિગત જાણીશું। તો મિત્રો, મારો આ વિડીયો છે અંત સુધી જોશો, તેમજ વિડીયોને લાઇક અને શેર પણ કરશો, અને જો આપ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, ચાલો શરૂ કરીએ છીએ આજનો વિડીયો। મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના MYSYમાં સરકારે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ, જે દંપતી હોય, એમના સંતાનોને ઉચ્ચ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવે અને તેઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે તેના માટે થઈને આર્થિક સહાયની યોજના જાહેર કરી છે। આ યોજના છે શૈક્ષણિક વર્ષ 15-16થી લાગુ કરવામાં આવી છે। સરકારના ઠરાવ 7/10/2015થી આ યોજના લાગુ કરવામાં આવી છે। હવે આ યોજનાનો લાભ કોને મળશે, તો પાત્રતા ધરાવતા કોણ કોણ છે। તો સૌથી પહેલાં તો આપણે જોઈએ કે આ યોજનામાં આપણે કયા કયા કોર્સ આવરી લેવામાં આવે છે। તો સ્નાતક કક્ષાના કોર્સ છે કે ધોરણ 12ની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 12ની પરીક્ષા અથવા તો અન્ય માન્ય સરકાર માન્ય બોર્ડની પરીક્ષા પાસ કરી હોય અને સ્નાતક કક્ષામાં ના અભ્યાસક્રમમાં એડમિશન લેવાના હોય તેવા કોર્સ છે ઇજનેરી, ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેક્ચર, એગ્રીકલ્ચર, આયુર્વેદ, હોમિયોપેથી, નર્સિંગ, ફિઝિયોથેરાપી, પેરામેડિકલ, વેટરનરી। આ અભ્યાસક્રમ છે એના માટે આર્થિક સહાય આપવામાં આવે છે। અને ધોરણ 10 માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 10માં પછી ડિપ્લોમા અભ્યાસક્રમમાં જે અભ્યાસ કરતા હોય વિદ્યાર્થીઓ, તેમને પણ આર્થિક સહાય મળવાપાત્ર છે। તો આપણે પાત્રતાના ધોરણો આપણે જોઈએ તો આપણે કે જે કુટુંબની, જે દંપતીની વાર્ષિક આવક 6 લાખ રૂપિયા અથવા તો તેનાથી ઓછી હોય તે દંપતીના સંતાનોને આ લાભ મળવાપાત્ર થાય છે। પછી જો કોઈ દંપતી છે એ પોતાનું મકાન વેચે જે તે વર્ષમાં, તો એની આવક વધી જાય છે। તો આવા સંજોગોમાં મિલકત વેચાણની આવક અથવા તો કોઈ સરકારી નોકરીમાં હોય કે પ્રાઇવેટ નોકરીમાં હોય તો એને રિટાયરમેન્ટ પછી જે ગ્રેચ્યુટી મળે, રજાનો પગાર મળે અને PPF અને એ બધી આવક હોય તો એને કારણે એની વાર્ષિક આવક વધી જાય। તો આવા સંજોગોમાં 6 લાખની આવક ઉપરાંત વધારાની 5 લાખની આવક છે, એટલે કુલ 11 લાખની આવક જો દંપતીની થતી હોય જે તે વર્ષમાં, તો આ યોજનાનો લાભ મળી શકશે। પરંતુ આ શરતો છે કે મિલકત વેચાણ અથવા તો રિટાયરમેન્ટની જે આવક હોય એ આવક ધ્યાનમાં લેવાની છે। હવે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને અન્ય માન્ય બોર્ડની ધોરણ 12ની અથવા તો ધોરણ 10ની પરીક્ષા, માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10ની પરીક્ષા અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ 12ની પરીક્ષામાં સામાન્ય પ્રવાહ કે વિજ્ઞાન પ્રવાહમાં 80 કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવેલા હોય તેવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળી શકશે। ગુજરાત રાજ્યના વતની હોય અને યુદ્ધ, આતંકવાદ કે નક્સલવાદ જેવા કારણોસર ભારતીય સેનાના કેન્દ્રીય કે રાજ્યના
અર્ધલશ્કરી દળોમાં ફરજ દરમિયાન શહીદ થયેલા જવાનોના સંતાનોને પર્સન્ટાઇલ કે આવકની મર્યાદા ધ્યાનમાં લીધા વિના આ સહાય મળવાપાત્ર છે. આ પાત્રતાના ધોરણો છે. હવે કોઈ કુટુંબની મુખ્ય કમાનાર વ્યક્તિનું અવસાન થાય તો કુટુંબની આવક ઘટી જાય. તો પહેલાં કુટુંબની આવક વધારે હોય, પરંતુ અવસાન પછી કમાનાર વ્યક્તિ ના રહે તો કુટુંબની આવક ઘટી જાય. તો જ્યારે વિદ્યાર્થી સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા હોય ત્યારે અધવચ્ચેથી પણ તેમને આ સહાય મળવાપાત્ર થાય છે. પણ આવકની મર્યાદા 6 લાખની મર્યાદામાં હોવી જોઈએ. 6 લાખ કે તેનાથી ઓછી તો એમને આ યોજનાનો લાભ મળશે. હવે કોઈ વિદ્યાર્થી છે એ જનરલ કેટેગરીનો છે અને જનરલ કેટેગરીની જે બેઠકો છે એની ઉપર અનામત કક્ષાના ઉમેદવારને જો પ્રવેશ મળે, તેને કારણે જે જનરલ કેટેગરીના વિદ્યાર્થી છે તેમણે સ્વનિર્ભર એટલે કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પ્રવેશ મેળવવો પડે. તો આની સેલ્ફ ફાઇનાન્સ કોલેજની ફી વધારે હોય છે. તો આના માટે સરકારે વિચાર્યું છે કે આવા વિદ્યાર્થીઓ છે જનરલ કેટેગરીના, તો તેમને સરકારી કોલેજ અને સ્વનિર્ભર કોલેજની જે ફીનો તફાવત છે, ટ્યુશન ફીની તફાવતનો રકમ, તે મળવાપાત્ર થશે. હવે આપણે જોઈએ કે આર્થિક સહાયની રકમ કેટલી મળશે. તો પ્રથમ વર્ષે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને ઇજનેરી, ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેક્ચર, એગ્રીકલ્ચર, આયુર્વેદ, હોમિયોપેથી, નર્સિંગ, ફિઝિયોથેરાપી, પેરામેડિકલ, વેટરનરીના અભ્યાસક્રમ માટે વાર્ષિક ₹50,000 અથવા તો ટ્યુશન ફીની રકમના 50% તે પૈકી જે ઓછું હશે તે મળવાપાત્ર થશે. આ સહાયની રકમ છે દર વર્ષે મળવાપાત્ર થાય છે. બીજા વર્ષે રિન્યુઅલ સહાય માટે અરજી કરવી પડે. અને ધોરણ 10 પછી તે માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા ધોરણ 10 પછી ડિપ્લોમા અભ્યાસક્રમમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ₹25,000 અથવા તો વાર્ષિક ટ્યુશન ફીની રકમના 50% બંનેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થાય છે. હવે રિન્યુઅલ સહાય માટે એવું છે કે જે તે વર્ષમાં આર્થિક સહાય મળી હોય તો બીજે વર્ષે રિન્યુઅલ સહાય માટે જે તે વર્ષની આર્થિક સહાય મેળવેલ હોય તે વર્ષમાં વિદ્યાર્થીએ પરીક્ષામાં 50% માર્ક ફરજિયાત છે. 50% માર્ક મળ્યા હોય તો બીજા વર્ષને રિન્યુઅલ સહાય માટે અરજી કરી શકશે. અને D2D માં પણ એ જ છે. સ્નાતક કક્ષાના D2D અભ્યાસક્રમ છે તેમાં પણ રિન્યુઅલ દરમિયાન જે તે વર્ષમાં 50% માર્ક સાથે ઉત્તીર્ણ થયેલ હશે વિદ્યાર્થી, તેમને રિન્યુઅલ સહાય મળશે. અને જે તે સંસ્થામાં એટલે કે કોલેજમાં તેમને 75% છે એની એટેન્ડન્સ હોવી જોઈએ, 75% હાજરી હોવી જોઈએ. અને સંસ્થાના નીતિ નિયમો છે, શિસ્ત વિશે કોઈ કાર્યવાહી થઈ હોય, ગંભીર કાર્યવાહી જેને કારણે ગેરલાયક ઠરે તો વિદ્યાર્થીઓને આર્થિક સહાય માટે ગેરલાયક ઠરશે. પછી ખોટી વિગતો અથવા તો ખોટું સોગંદનામું, ખોટું આવકનું પ્રમાણપત્ર અને છેતરપિંડીથી જ્યારે આર્થિક સહાય મેળવેલી હોય ત્યારે જેટલી આર્થિક સહાય મેળવેલી છે તે રકમ 18% દંડનીય વ્યાજ સાથે વસૂલ કરવામાં આવશે, તેમજ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હવે આ સહાય માટે અરજી ક્યાં કરવી? તો નોડલ એજન્સી છે KCG છે, તેની વેબસાઇટ છે mysy.guj.nic.in. આની ઉપર અરજી કરવાની રહેશે. આ વેબસાઇટની વારંવાર મુલાકાત લેવાની. હમણાં 24-25ની સહાય માટેના અરજી ફોર્મ અને ચકાસણી થઈ ગઈ છે, 5મા મહિનામાં થઈ ગઈ છે. હવે 25-26 માટે તમે આ વેબ પોર્ટલ જોતા રહેજો એટલે તમને જાણકારી મળે કે ક્યારે તમારે
અરજી કરવાની છે. હવે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એ હું પછી આ પોર્ટલ ખુલશે ત્યારે નવા વિડીયોમાં તમને જાણકારી આપીશ. હવે ધોરણ 12 પછીના સ્નાતક કક્ષાના બીજા પણ અભ્યાસક્રમો હોય છે, જેમાં કોમર્સ, આર્ટ્સ એવા વિષયો છે. તેમાં બીએસસી, બીકોમ, બીએ, બીબીએ, બીસીએ જેવા સરકાર માન્ય સંસ્થાના સ્વનિર્ભર કોલેજના અભ્યાસક્રમો છે. તેના માટે વાર્ષિક ટ્યુશન ફીના 50% અથવા ₹10,000 બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે. એટલે ધોરણ 12 પછી સ્નાતકનો અભ્યાસ કરવો હોય તો પણ સહાય મળવાપાત્ર થાય છે. હવે આ માટે શરતો એ છે કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં જેમણે NRI સીટ ઉપર એડમિશન લીધું હોય તેમને આ સહાય મળવાપાત્ર થશે નહીં, એ ખાસ યાદ રાખવાનું છે. હવે આ યોજનામાં સહાય મંજૂર થાય પછી વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં DBTથી જમા થશે. એટલે વિદ્યાર્થીએ પોતાનું બેંક ખાતું ખોલાવવું જોઈએ, અલગથી ખોલાવવું જોઈએ. જોઈન્ટ ખાતું હશે તો નહીં ચાલે. અને તમારું આધાર કાર્ડ છે એનું સીડિંગ કરાવવાનું છે. બેંકમાં જઈને તમારા આધાર કાર્ડ સીડિંગ કરાવવાનું છે, એટલે તમારા ખાતામાં પૈસા છે DBTથી જમા થશે. એટલે આ રીતે આર્થિક સહાય મળવાપાત્ર છે. તો મિત્રો, મારો આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવજો. તેમજ જો આપ ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, વિડીયો લાઈક અને શેર પણ કરશો, જેથી વધારેમાં વધારે આર્થિક સહાયની જરૂરિયાત હોય તેવા વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસે આ માહિતી પહોંચી શકે અને આ યોજનાનો લાભ લઈ શકે. મિત્રો, ફરીથી મળશું બીજા વિડીયો દ્વારા. હવે હું એક સાધન અને પુસ્તક સહાય માટેનો નવો વિડીયો બનાવીશ. મારા આ પછીનો વિડીયો એ આવશે તો એ પણ જોશો તમે. તો મિત્રો, આજે હું રજા લઉં છું. ધન્યવાદ મિત્રો.